વેલકમ ટુ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે બનાવીશું ગળ્યા પૂળા। તો જો કંઈ ઘરમાં આપણને કંઈ ખાવાનું મન થઈ જાય મીઠું, તો આ રીતે આજે આપણે ગોળના ગળ્યા પૂળા બનાવીશું। તો ચાલો પહેલાં તો હું અહીંયા આપણે 1.5 કે 1.5 કપ જેટલો આપણે ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશું રોટલીનો। તો અહીંયા આપણે લોટ લઈ લીધો છે, ઝીણો ઘઉંનો લોટ, અને આ ગોળનું પાણી માટે આપણે 1 ગ્લાસ પાણી આપણે લીધું છે, જે આપણે પીવાનું પાણી સાદું। અને એમાં આપણે આ ગોળ લીધો છે। આ ગોળને આ રીતે આપણે છીણી લેવાનો છે, ચાકાથી આપણે એને ઝીણો છીણી લેવાનો છે, એટલે તાકી ગોળ ઓગળવામાં એકદમ આપણને વાર ના લાગે। અને આ રીતે આપણે બધો ગોળ છીણાઈ જાય એટલે એના પછી આપણે આગળ હું તમને બતાવું છું। તો આ રીતે ગોળને આપણે ઓગાળવા દઈએ, આ રીતે ઓગાળી લેવો। તો બધો ગોળ આપણો સરસ પીગળી ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આને આપણે સાઈડ પર રાખીએ, અને આ ઘઉંનો લોટ લીધેલો છે આપણે એક વાસણમાં, બાઉલમાં। તો એની અંદર આ બધું ગોળનું પાણી આપણે ઉમેરી દઈશું। તો ગોળનું પાણી આપણે બધું ઉમેરી દેવાનું છે, અને આ રીતે એને વિસ્કરની મદદથી તમારે એને બધો એક સરખો લોટ ગાંઠા ના રહે એ રીતે તમારે બધું મિક્સ કરી દેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો। બધું આપણે ફરી પાછું હું ગોળનું પાણી લઉં છું। તો મને જેટલો આટલો લોટમાં જેટલું પાણી મને આવશે એટલું હું અંદર એ રીતે હું ગોળનું પાણી ઉમેરીશ। તો ગોળની ચાસણીનું હવે આ રીતે તમે જોઈ શકો છો, બેટર આપણે સરસ બની ગયું છે, એકદમ સ્મૂથ। તો હવે આપણે આ રીતે થોડું ગળ્યાને બેલેન્સ કરે એના માટે આપણે થોડું મીઠું ઉમેરીશું। અને હવે આપણે ચમચાથી ફરી પાછું એક રસ આપણે કરી દઈશું, તાકી આપણે અંદર કંઈ ગાંઠા હોય તો અંદર ભાંગી જાય। અને આ રીતે આપણે એનું બેટર રાખવાનું છે, તમે જોઈ શકો છો। ચમચાની અંદરથી આપણે આ રીતે હું તમને બતાવું છું, આ રીતે થિકનેસ એની રાખવી જોઈએ, ચમચામાં એકદમ ચોંટી જવું જોઈએ અને ફેલાવવું ના જોઈએ। તો હવે એની અંદર હું 1 ચમચી વરિયાળી પાવડર અંદર ઉમેરી દઈશ, અને હવે સાથે આપણે ઉમેરી દઈશું અડધી ચમચી આપણે એલચીનો પાવડર લઈ લઈશું। જો તમને એલચીનો પાવડર ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। એની સાથે અન્ય તમારે કંઈ પણ ઉમેરવા હોય, તલ ઉમેરવા હોય તો તમે તલ પણ ઉમેરી શકો છો। તો આ રીતે હવે એને આપણે અને તમારે એનું બેટર સરસ બનાવી લેવું। તો થઈ ગયું છે આપણું સ્મૂથ બેટર। તો હવે આપણે આ રીતે એને બરાબર એક મિક્સ કરી દેવું, આપણું એલચી પાવડર અને વરિયાળી પાવડર સરસ બધું મિક્સ થઈ જવું જોઈએ, તાકી આપણે સરસ ખાવામાં અને ટેસ્ટ એવું લાગે। તો હવે આપણે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો, સરસ આપણે બધું મિક્સ થઈ ગયું છે। અને આ રીતે આપણે એને ચલાવી લઈશું, અને ત્યાં સુધી આપણે હવે લોઢી આપણે મૂકી દઈશું, જે આપણે લોખંડની લોઢી રોટલીનો જે આવે છે એ લીધો છે તવો, એને ફરી પાછું, અને મેં અગાઉ તમને આ રીતે મોડા સાદા પૂડા પણ તમને પુડલા બતાવ્યા હતા। તો આજે આપણે ગોળના પુડલા બનાવીશું। તો જે રીતે આપણે સાદા પુડલા બનાવ્યા હતા એ જ રીતે આપણે ગોળના બનાવીશું। તો આ રીતે હવે થોડું તમારે ઘી કે તેલ તમારે સ્પ્રેડ કરી દેવું, જે તમે ઘી ખાતા હોય તો ઘી પણ તમે અંદર લગાડી શકો છો। તો હવે એને ઉથલાવીને આ રીતે એને ઉથલાવી દઈશું। એક સાઈડ આપણું સરસ એવું શેકાઈ ગયું છે, તો આ રીતે હું તમને બતાવું છું। તો એક સાઈડ આપણે એને પલટી દઈશું, તો આ રીતે તમારે એને પલટી દેવું। હવે આપણે બીજી સાઈડ પણ આપણે એને આ રીતે આપણે ચેન્જ કરી દેવી। તો આપણો તૈયાર થઈ ગયો છે પુડલો, અને ફરી લઈ લઈશું આપણે પ્લેટમાં। તો ફરી પાછું આપણે સેમ એ રીતે જ આપણે બનાવી લઈશું। તો ફરી પાછું હું ઘી કે તેલ તમારે જે લગાવવું હોય તમે લગાવી શકો છો। ફરી હું 1 ચમચાથી લઉં છું, આ રીતે તમે ચમચાથી પણ તમે ફેલાવી શકો છો, પણ મને હાથેથી આ રીતે સારું લાગે છે, એકદમ જે આંગળાની છાપ પડતી હોય છે ને, તો આ રીતે હું આંગળાથી ફેલાવી દઉં છું, જોઈ શકો છો તમે। તો ફરી પાછું આપણે એને થોડું તેલ લગાવી દઈશું, એટલે આપણું સહેલાઈથી એકદમ નીકળી જાય। અને હવે આપણે એને પલટી દઈશું। તો જોઈ શકો છો મિત્રો, સરસ એવું આપણા
પુડલા તૈયાર થઈ ગયા છે મિત્રો. તો આ રીતે હવે ફરી પાછો હું તમને જે બતાવું છું, તો આ રીતે મેં બધા જ બનાવી લીધા છે, જોઈ શકો છો મિત્રો. અને જો તમને આ ગીતાની રસોઈમાં તમને પસંદ આવી ગઈ હોય તો લાઈક